ક્યારેક જીવનમાં એક કોલ આવી જાય છે જે આખી જિંદગી બદલી નાખે છે, અને પછી આપણે ફક્ત પસ્તાવો જ કરી શકીએ છીએ. આ વાત છે અમદાવાદના એક સામાન્ય છોકરા આરવની. આરવ એક મધ્યવર્ગીય પરિવારનો હતો. પપ્પા એક નાની દુકાન ચલાવતા અને મા ઘરમાં સિલાઈ કામ કરતી અને ઘર ચલાવતી. એમના ઘરમાં પૈસા ઓછા હતા, પણ પ્રેમ ખૂબ જ હતો. પણ સમય જતાં આરવ બદલાવા લાગ્યો. કોલેજમાં જઈને એને નવા મિત્રો મળ્યા. નવું સ્ટાઇલ, નવું લાઈફ, અને ધીમે ધીમે એ પોતાનું ઘર અને પરિવાર ભૂલવા લાગ્યો. માની કોલ આવે તો એ કહેતો, હવે બીજી છું, પછી વાત કરીશ. પપ્પા કહે, બેટા થોડો સમય આપ, તારી સાથે વાત કરવી છે. પણ આરવ કહેતો, પપ્પા હવે મારે કામ છે, તમે સમજતા કેમ નથી? એમને લાગતું કે એ હવે મોટો બની ગયો છે અને ઘરવાળાઓ એને પ્રગતિમાં અવરોધ છે. એક દિવસ માની કોલ આવી, પણ આ વખતે આરવે ફોન સાયલેન્ટ પર મૂકી દીધો. થોડી વાર પછી ફરી કોલ આવ્યો. આ વખતે પણ એણે ઇગ્નોર કરી દીધો. એના મિત્રોએ કહ્યું, ઉઠાવી લે યાર, કદાચ જરૂર હોય. પણ આરવ હસીને બોલ્યો, એ લોકો રોજ કોલ કરે છે, કંઈ ખાસ નથી. થોડી જ મિનિટોમાં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. આ વખતે આરવે ફોન ઉઠાવ્યો. હેલો, શું તમે આરવ બોલો છો? હા, કોણ? હું સિટી હોસ્પિટલમાંથી બોલું છું. તમારા પપ્પાને એક્સિડન્ટ થયું છે અને તમારી મમ્મી પણ સાથે હતી. તમે તરત આવો. આ શબ્દો સાંભળીને આરવના પગ નીચે જમીન સરકી ગઈ. એ તરત જ હોસ્પિટલ દોડી ગયો. હોસ્પિટલમાં પહોંચતા એ જોયું એના પપ્પા આઈસીયુમાં હતા અને મા હવે આ દુનિયામાં નહોતી. આરવ તૂટી પડ્યો. એ માની પાસે દોડી ગયો. એના ઠંડા હાથ પકડીને રડવા લાગ્યો. મમ્મી, એકવાર બોલો ને. હું હવે ક્યારેય ફોન ઇગ્નોર નહીં કરું. હું હવે ક્યારેય તમને દુઃખ નહીં આપું. પણ હવે બહુ મોડી થઈ ગયું હતું. પપ્પા જ્યારે હોશમાં આવ્યા, એમણે ધીમેથી કહ્યું, બેટા તારી મમ્મી આખો દિવસ તને કોલ કરતી હતી. એ કહેતી હતી કે આજે તને ખાસ કંઈક કહેવું છે.
આ સાંભળીને આરવના દિલમાં એક જ પ્રશ્ન હતો, એ છેલ્લી વાત શું હતી? એ દિવસથી આરવ રોજ માની જૂનું વોઇસ સાંભળતો. એક મેસેજમાં માં કહેતી હતી, બેટા તું કેટલો પણ મોટો થઈ જા, પણ અમારી માટે તો હંમેશા એ નાનો આરવ જ રહેશે. ફક્ત થોડો સમય આપજે, બસ એટલું જ માંગીએ છીએ. આ શબ્દો સાંભળીને આરવ રોજ રડતો. એને સમજાઈ ગયું કે જીવનમાં પૈસા, મિત્રો અને સ્ટાઇલ બધું પછી આવે છે. સૌથી પહેલા આવે છે પરિવાર. આજે આરવ એક સફળ માણસ છે, પણ જ્યારે પણ ફોન વાગે છે એ તરત જ ઉઠાવે છે, કેમ કે એને ખબર છે ક્યારેક એક કોલ આખી જિંદગી બદલી નાખે છે. તમારા મમ્મી પપ્પા તમારી પાસે ફક્ત થોડો સમય માંગે છે, પૈસા નહીં, ગિફ્ટ નહીં, ફક્ત થોડો પ્રેમ અને થોડું ધ્યાન. કૃપા કરીને તેમને ઇગ્નોર ન કરો, કેમ કે ક્યારેક પછી બહુ મોડું થઈ જાય છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.